ઈસવીસન 18માં સેકાના સમયે પ્રવાહ સૌરાષ્ટ્ર માટે કપરા પસાર થયાનું ઇતિહાસકારો નોંધે છે. આ સમયે પર્વતલા દુષ્કાળ કચ્છ અને સિંધમાંથી દુકાળગ્રસ્ત માનવ સમુદાય સૌરાષ્ટ્રમાં ઉતરી પડેલો અને ભૂખ તરસ સંતોષવા ચારેય તરફ ફરતા રહેતા. વારંવાર પડેલી કુદરતી આફતોના આ કપરા સમયમાં સૌરાષ્ટ્રના અનેક સંતોએ પોતાના સ્થાન અમર કર્યા છે અને દરેક માનવીને એક સરખો ગણી નાત જાતના ભેદભાવ ન રાખવા, ભૂખ્યાને આશરો અને રોટલો આપવાનો માનવીના સેવા ધર્મનું અનુકરણ કરવાનો સંદેશો આપી ગયા. જલારામ ભગતનું વીરપુર, ગીગા ભગતનું સત્તાદર અને દેવીદાસ ભગતનું પરબ માનવ સેવાનો સંદેશો આપતા જાગતા સ્થાન છે, જે પાપને નિવારે છે, હિતની યોજના કરે છે, ગુણોને પ્રગટ કરી પ્રકાશ આપે છે, આપદ વેળાએ આશરો અને સહાય કરે છે. આવા દેવી ગુણોવાળા માનવને આપણે સંતો કહીએ છીએ. તેમના વિશે શું લખી શકાય? સંતોના આ જાગતા સ્થાનકોની માનતા પૂરી થતાં દર્શન અને પ્રસાદ લેવા આવતો જન સમૂહજન પ્રત્યક્ષ પ્રમાણ છે. જૂનાગઢથી 40 કિલોમીટર રોડ રસ્તે પરબનું સ્થાન સૌરાષ્ટ્રની સિદ્ધભૂમિની શોભા છે. આ સ્થાન મહાભારત કાળનું સરભંગ ઋષિનો પ્રાચીન આશ્રમ હોવાનું મનાય છે. આ આશ્રમની પશ્ચિમે રણપુર, પૂર્વમાં વાવડી તેમજ આજુબાજુ ભેસાણ અને ખંભાળિયાના આ ગામોને રાજમાર્ગ આ સ્થાનક પાસેથી જ નીકળે છે. બિરદ અપના પાળતલ પૂરન કરત સબ આસ, જાકો જગબે કોઈ નહીં તાકો દેવીદાસ. આવી પ્રચલિત લોક પંક્તિ પરબના આ સ્થાનકનું 2 સેકો પૂર્વ ચેતન્ય જાગતું કરનાર દેવીદાસનું સંત જીવન પૂર્વેનું નામ દેવો ભગત હતું. તેમના પિતા પૂંજા ભગત અને માતા સાજણબાઈ ભાવિક શ્રદ્ધાળુ રબારી દંપતી હતા. દેવા ભગતે માનવ સેવાની શરૂઆત છોડવડી ગામેથી શરૂ કરી હતી. તેમનો ગુરુ જરામ ભારતી ગિરનારના સંત મહાત્મા હતા અને તેમાં લાંબડી ધાર ઉપર તેમના બેસણા હતા. ગિરનારજીને ફરતા પર્વતો છે, તેમાં ઉત્તરેથી જતા ઉત્તર રામનાથ, બાબરીયો, ખોડિયાર, લાખામેડી, કાબરો, કનૈયો અને ગર્ધસંગ નામના પર્વત છે. ગર્ધસંગ પર્વતનો આકાર સીધો સપાટ દીવાની સંગ જેવો છે. તેની પાછળ લાંબડી ધાર છે. સંત જેરામ ભારતીના આ ધાર ઉપર બેસણા હતા. આ ઉપરાંત દક્ષિણેથી જતા દક્ષિણ રામનાથ, ટટાકીયો, ભેસલો, અશ્વત્થામાનો પહાડ, દાતારનો પહાડ, લક્ષ્મણ ટેકરી, મંગલાચરણ, રેવતાચલ, જોગણીઓ વગેરે ગિરી પર્વતો વચ્ચે ગિરનારજી છે.